હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ટેસ્ટી પાણીપુરીની રેસીપી. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી રેસીપીની નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. સૌપ્રથમ બટેટા બોઇલ કરવા માટે છાલ કાઢીને રેડી રાખ્યા છે. તેને કુકરમાં લઈ લઈએ, પાણી એડ કરીએ અને થોડું મીઠું એડ કરીએ. કુકર બંધ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, મેં આ ચણા લીધા છે. આ ચણાને મેં 5 થી 6 કલાક માટે પલાળીને રાખ્યા હતા. તેને બોઇલ કરવા માટે કુકરમાં લઈ લઈએ. તેમાં પાણી એડ કરીએ, થોડું મીઠું, કુકર બંધ કરીએ. બટેટા અને ચણા બંને બફાવા માટે મૂકીશું. પાણી અને મસાલો બનાવવા માટેની ગ્રીન ચટણી બનાવી લઈએ. 1 કપ જેટલો ફ્રેશ ફુદીનો એડ કરીએ. ફુદીનો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનો એડ કરવાથી જ પાણીપુરીનું પાણી ખૂબ જ ટેસ્ટી બને છે. ત્યારબાદ તેમાં કોથમીર નાખીએ. કોથમીર ડાળખા સહિત જ નાખી દેવાની છે, તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. આદુના 4 થી 5 ટુકડા નાના નાના. તીખા લીલા મરચાં, જેવું તમારે તીખું કરવું હોય એ પ્રમાણે એડ કરવાના છે. 1 ચમચી જેટલી વરિયાળીથી પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. થોડું પાણી ઉમેરી દઈએ જેથી સરસ મિક્સ થઈ જાય બધું. મિક્સચરમાં સરસ રીતે ગ્રીન ચટણી પીસી લઈએ. ગ્રીન ચટણી સરસ પીસાઈ ગઈ છે. હવે આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ. કોઈ પણ વાસણમાં પાણી લઈ લઈએ. આપણે જેટલું પાણી બનાવવું હોય એ પ્રમાણે પાણી લેવાનું છે. રેડી કરેલી ગ્રીન ચટણી એડ કરવાની છે. પાણીપુરીનો મસાલો, ચાટ મસાલો, મીઠું, જલજીરા પાવડર. તેમાં લીંબુ એડ કરી દઈએ. લીંબુ ના એડ કરવું હોય તો તેની જગ્યાએ આંબલીનું પાણી પણ એડ કરી શકાય છે. આંબલીને પલાળીને તેનું પાણી એડ કરી શકાય છે. સરસ રીતે મિક્સ કરી લઈએ. લાસ્ટમાં કોથમીર એડ કરીએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. આમાં તમારે તીખી બુંદી એડ કરવી હોય તો એ કરી શકાય છે. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો રેડી છે ટેસ્ટી અને ચટપટું પાણીપુરીનું પાણી. પાણીને ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખી દેવાનું છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ ચણા બફાઈ ગયા છે કે નહીં. સરસ રીતે ચણા બફાઈ ગયા છે. બટેટા પણ સરસ બફાઈ ગયા છે. તેને મેસરની મદદથી પીસી લઈએ. તેમાં આપણે ગ્રીન ચટણી એડ કરીએ જે આપણે તૈયાર કરી હતી. જેવું તમારે તીખું કરવું હોય એ પ્રમાણે એડ કરવાની છે. પાણીપુરીનો મસાલો, મીઠું, સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમારે લાલ મસાલો બનાવવો હોય તો લાલ મરચું પાવડર એડ કરીને પણ બનાવી શકાય છે. તેમાં ચણા મિક્સ કરી લઈએ. તો રેડી છે ટેસ્ટી અને ચટપટો પાણીપુરીનો મસાલો. રેડી છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ટેસ્ટી પાણીપુરી. તો સૌથી પહેલાં હું દર્શને ટેસ્ટ કરાવીશ. દર્શ કહેશે કે કેવી બની છે પાણીપુરી. દર્શ, કેવી બની છે પાણીપુરી? દર્શ કહે છે કે મસ્ત બની છે. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને રેસીપી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.